નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના વડા મોહન ભાગવતે વસ્તીમાં થયેલા ઘટાડાને ચિંતાનો વિષય ગણાવ્યો. તેમનું આ મામલે નિવેદન સામે આવ્યું. ભાગવતે જણાવ્યું કે વસ્તી વૃદ્ધિ દર 2.1%થી નીચે ન હોવો જોઈએ અને આ માટે 2 ને બદલે 3 બાળકો રાખો. સમાજ જીવંત રહે તે માટે આ સંખ્યા જરૂરી છે. આના પહેલા પણ અનેક હિન્દુવાદી નેતાઓથી લઈ અનેક એવા નેતાઓ વસ્તી વધારવાની એવી અપીલ કરી ચૂક્યા છે, નિવેદનો સાંભળી ચૂક્યા છે. જ્યારે વસ્તી વધારાના સમાન સમસ્યાઓના મૂળ માનવામાં આવે છે અને ત્યારે નેતાઓની આ વસ્તી વધારવાની સલાહ આપે છે, આ કેટલું યોગ્ય છે? પરંતુ ખરેખર એક વાસ્તવિકતા, એક દ્રષ્ટિકોણ જોઈએ. દેશને શું ખરેખર એવી વસ્તી નિયંત્રણ નીતિની જરૂર છે? વર્તમાન પ્રજનન દરથી પણ નીચે આવવું એ ચિંતાનો વિષય છે. આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા માટે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. સાથે જ અશોકભાઈ પંજાબી, કોંગ્રેસ નેતા છે. આ બંનેનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રફુલભાઈ, આ નિવેદન આપવામાં આવ્યું આરએસએસના વડા દ્વારા વસ્તી વૃદ્ધિને લઈને. આ નિવેદનને સૌપ્રથમ તો કઈ રીતે જુઓ છો આપ? કુંજ, નાગપુરની અંદર 1 ડિસેમ્બરે કથલે કુલ સંમેલનના ભાગરૂપે મોહન ભાગવતજી ત્યાં મહેમાન તરીકે હાજર હતા અને એમને એમના પ્રવચનમાં આ મુદ્દો એમણે ચર્ચામાં લીધો અને એમણે ચર્ચામાં લીધો એ સાથે જ વિવાદનો મધપૂરો છંછેડાઈ ગયો છે. કારણ કે એ આરએસએસના વડા છે, બહુ મોટું નામ છે, એમના શબ્દોનું વજન છે. હવે એ જ્યારે એમ 3 બાળકો પેદા કરવાની દંપતીને સલાહ આપતા હોય ત્યારે એના ગંભીર પ્રત્યાઘાતો પડવાના જ છે. એ એમની પોતાની ગણતરીમાં પણ હશે જ. અને આનાથી ભારતીય જનતા પાર્ટીને કેટલો રાજકીય લાભ થશે કે ભારતીય જનતા પાર્ટી પોતાની શું નીતિ છે અને એ નીતિ સાથે મોહન ભાગવતજીના જે શબ્દો છે એ સુસંગત છે કે નહીં, આ બધા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. મોહન ભાગવતજીએ એમ કહ્યું કે દેશની જે વસ્તી છે એની એક જે નીતિ છે 1998થી 2002માં જે નક્કી થઈ છે એ પ્રમાણે વસ્તીનો દર, જે વસ્તી વૃદ્ધિનો દર છે 2.1 હોવો જોઈએ, એનાથી નીચે ના હોવો જોઈએ. એટલે જો એનાથી નીચે જાય તો સમાજ આપોઆપ નષ્ટ થઈ જાય. જે સમાજની વસ્તી ખૂબ ઘટી જાય એ સમાજ આપોઆપ નષ્ટ થઈ જાય. અને એ ના થાય એ માટે અને એ વસ્તી દર છે એ જળવાઈ રહે એ માટે દરેક દંપતીએ 3 બાળકોને જન્મ આપવો જોઈએ એવી એમણે સલાહ આપી છે. હવે આ નિવેદન વિરોધ પક્ષ છે એ એકદમ ઊંચો થઈ ગયો છે. સૌથી પહેલાં તો અસરુદ્દીન ઓવૈસી એમણે આનો જવાબ આપ્યો કે ભાઈ ગરીબી જે આવા દેશની અંદર છે તો પ્રત્યેક જે નવું બાળક જન્મશે એના ઉછેર માટે તમે 1500 રૂપિયા આપશો દરેકને? એમણે એવો પ્રશ્ન કર્યો છે અને એમણે આ નિવેદનની ટીકા કરી છે. કોંગ્રેસના પણ ઉમંગ સિંધરે છે, એમણે પણ એમ કહ્યું હતું કે ભારત છે એ વસ્તી વધારાની જે દ્રષ્ટિએ ચીને જે આયોજન કર્યું છે એમાંથી શીખી અને હાલના યુવાનોની જે વસ્તી છે એનો યોગ્ય ઉપયોગ કરી શક્યું નથી આ દેશ આપણો અત્યારે, એવું એનો આક્ષેપ છે. અને એમણે એમ કહ્યું કે વસ્તીની જરૂરિયાતને પહોંચી વળવા પર અત્યારની જે વસ્તી છે એને પર પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કારણ કે અત્યારે બેરોજગારીથી લઈ, ગરીબીથી લઈ, ગીચતાથી લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે. એની સામે કેન્દ્રએ અત્યારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે એવું એમણે કહ્યું છે. જો કે ભાગવતજી પહેલી વખત આ નથી બોલ્યા, અગાઉ વિજયાદશમી ઉપર પણ એમણે બોલ્યા હતા અને તમામ સમાજોની
વસ્તીના સંતુલન જળવાઈ રહે, અસંતુલન પેદા ન થાય, એ બાબત ઉપર આપણે સતત ધ્યાન રાખવું પડશે એવું એમણે નિવેદન વિજયાદશમીના ભાષણમાં આપ્યું હતું. એટલે 1951થી 2011ના જો આંકડા જોઈએ ને વૃદ્ધિ દરના, વસ્તી વૃદ્ધિ દરના, તો એમાં ઘણો મોટો એક તફાવત જોવા મળ્યો છે ને ઉડીને આંખે વળગે એવો છે. એમાં જે અન્ય ધર્મ સમાજના જે વૃદ્ધિ દર છે એ 88% હતો, એ ઘટી અને 83.8% થયો છે. જ્યારે લઘુમતી સમાજની જે વસ્તી વધારાનો દર જે 9% હતો એ વધીને 14.24% થયો છે. એમણે જે અસંતુલનની વાત કરી એ આ આંકડામાં પ્રતિબિંબિત થાય છે. એટલે જે સંયુક્ત રાષ્ટ્રસંઘના ડેટા છે એ પ્રમાણે પણ ભારતનો વર્તમાન વસ્તી દર છે, પ્રજનન દર, એ ઘટતો જાય છે એવું એમનું કહેવું છે. 2019માં 2.12% હતો, એ 2023માં 1.975% થયો છે. એટલે 2% અંદર ગયો છે. જે 1950ની અંદર 5.7% હતો, એટલે ત્યાંથી 1.975% આવ્યો છે. અને 2062માં જો આ વસ્તીની વૃદ્ધિ ચાલુ રહે તો વસ્તીની સંખ્યા 170 કરોડને આંબી જાય એવો પણ એક અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. એટલે આ બધી આંકડાઓની રમત વચ્ચે આપણે નક્કી એ કરવાનું છે કે દેશને આપણે કઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ. કારણ કે જે સરકારના પ્રયત્નો છે એ વસ્તી ઘટાડવાના છે. એના માટે આખો કુટુંબ કલ્યાણ વિભાગ ચલાવવામાં આવે છે. અમારા બેનું સૂત્ર કોંગ્રેસના જમાનાથી ચાલ્યું આવે છે. ત્યારબાદ તો એક સંતાનનો કન્સેપ્ટ આવ્યો હતો. અને જો કોઈને 3 સંતાન હોય તો એ જે સ્થાનિક સ્વરાજ 3 કે 3થી વધુ, તો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નથી લડી શકતા. એટલે પ્રવર્તમાન કાયદાઓ અને ભાગવતજીની સલાહ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક થોડો વિરોધાભાસ પણ જોવા મળે છે. કે રાષ્ટ્રની નીતિ છે એ વસ્તી નિયંત્રણની નીતિ છે, આમની નીતિ છે એ વસ્તી વૃદ્ધિની તરફ ઇશારો કરે છે. તો આમાં આવતીકાલે આજ જો એમની સલાહ માનવામાં આવે તો કઈ પરિસ્થિતિ ઊભી થાય દેશમાં, કેટલી વસ્તી થાય, તમારે એના માટે કેટલી શૈક્ષણિક સંસ્થાઓ જોઈએ, કેટલી હોસ્પિટલો જોઈએ, કેટલાક તમારા જે સંસાધનો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના છે એ વધારવા પડે, કેટલા કર્મચારીઓ વધારવા પડે, ખેતી લાયક કેટલી જગ્યા પેદા કરવી પડે, તમારે કેટલા મકાનો પેદા કરવા પડે, અને એના માટે તમારી પાસે સંસાધનો છે કે નહીં, આ તમામ બાબતો એનાલિસિસ માંગી લે. અશોકભાઈ, આપ કઈ રીતે જુઓ છો આ નિવેદનને? શું ખરેખર એવી નીતિની જરૂર છે? નિવેદનનો લઈને આપનું શું મત છે? આરએસએસના વડા માનનીય મોહન ભાગવતજીના આ નિવેદનથી કોઈને આશ્ચર્ય નથી થયું એમ માનું છું. કારણ કે મોહન ભાગવતજી આ પ્રકારના નિવેદનો સમય પ્રમાણે આપતા જ રહે છે. આપણે જોઈ શકીએ છીએ કે કલકત્તાની એક રેલીમાં પણ થોડાક વર્ષ પહેલાં એમને આ જ પ્રકારનું એક નિવેદન આપેલું કે મારી સામે જે નોજવાનો બેઠા છે એ લોકો પોતાના જીવનમાં જ આ દેશને હિન્દુ રાષ્ટ્ર તરીકે જોશે અને ભારતના બંધારણ અને ભારતનું સંવિધાન એ દેશ માટે ઉપયોગી નથી. આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનો પહેલાં પણ આપેલા છે. અને જેમ પ્રફુલ્લભાઈએ વાત કરી કે એક દશેરાની અંદર પણ એમને એ જ વાત કરેલી કે વસ્તી વધારો કરવો જોઈએ. પણ સવાલ આ છે કે અત્યારે સૌથી મોટી સમસ્યા ભારત રાષ્ટ્રની સમક્ષ બેરોજગારી અને મોંઘવારીની છે, કાયદા અને વ્યવસ્થાની છે. મણિપુર જેવો નાનકડો રાજ્ય હજુ પણ જો ભડકે ભળતું હોય અને એટલી મજબૂત શક્તિશાળી સરકાર દિલ્હીમાં બેઠી હોય અને એનો કોઈ રસ્તો ન કાઢી શકતા હોય. એકવાર મોહન ભાગવતજીએ પણ કીધેલું, પણ કીધા પછી પોતે ભૂલી ગયા, કારણ કે એમના કહ્યા પ્રમાણે કોઈ પરિણામ આવ્યું નથી મણિપુરમાં. અત્યારે જો એમની વાત માની લેવામાં આવે તો શું ભાગવત સાહેબે આ વિચાર કર્યું છે કે એના પરિણામો શું આવશે? કેટલી મોટી સંખ્યામાં આવાસની જરૂર પડશે, કેટલી મોટી સંખ્યાની અંદર રોજગારની આવશ્યકતા પડશે,
અને કેટલી મોટી બીજા ઘણા પ્રશ્નો જે ઊભા થશે. ખાદ્ય અન્ન સૌથી મોટો પ્રશ્ન. ખાદ્યનો સૌથી મોટો પ્રશ્ન આપણી સમક્ષ આ રહેવાનું છે કે ભાઈ કઈ રીતે તમે ખાદ્યાન્ન પૂરું પાડીશો. અને આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં ચાઇના, હવે ચીન પાસે આપણાથી 2.5 ગણા વધુ જમીન છે, છતાં ચીને એવું નિયંત્રણ કર્યું અને ચીન અત્યારે આપણાથી પાછળ થઈ ગયું. જે ચીન આપણાથી આગળ હતું વસ્તી વધારામાં, અને એમની પાસે 2.5 ગણા વધારે જમીન છે ભારત કરતાં, પણ એમની જનસંખ્યા ભારતથી ઓછી થઈ ગઈ છે. અમેરિકામાં 2.5-3 ગણા વધુ જમીન છે આપણાથી, પણ એની જનસંખ્યા તો ઠેઠ ઘણી ઓછી છે. કેનેડાની આ જ પરિસ્થિતિ છે, આપણાથી વધારે જમીન છે પણ ત્યાં જનસંખ્યા બહુ ઓછી છે. ઓસ્ટ્રેલિયાનો સવાલ છે. તો સૌથી મોટો સવાલ છે કે જનસંખ્યા વધાર્યા પછી જે પરિસ્થિતિ ઊભી થશે એ બાબત મેં ભાગવત સાહેબે વિચાર્યું છે ખરું? શા માટે ભાગવત સાહેબ એમ નથી કહેતા કે અત્યારે જે બેરોજગાર યુવાનો છે, હવે એક બહુ જૂની કહાવત છે કે જિસકા બચપન ભૂખા उसकी જવાની ક્યાં હોગી. આપણો દેશ અત્યારે ભૂખમરામાં બહુ 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 આગળ નીકળી ગયો છે. લગભગ 90 દેશોથી આપણાથી આ બાબતમાં પાછળ છે. આપણે દેશમાં આગળ છીએ ભૂખમરામાં. અને પરિસ્થિતિ એવી છે કે નેપાળમાં, બાંગ્લાદેશમાં, સિલોનમાં, બર્મામાં એ જગ્યા ઉપર ભૂખમરો ભારત કરતાં ઓછું છે અને આપણા દેશમાં ભૂખમરો વધારો છે. તો આ ભૂખમરામાં જે કુપોષણની અંદર આપણા જે નાના નાના બાળકો છે એ મોટા થશે તો દેશની રક્ષા કઈ રીતે થશે? તો આ જે મોટો સવાલ છે, શા માટે ભાગવત સાહેબને વિનંતી છે કે તમે કુપોષણનો પ્રશ્ન કેમ નથી લેતા, બેરોજગારીનો સવાલ તમે કેમ નથી લેતા, ભૂખમરાનો સવાલ કેમ તમે નથી લેતા, ભયંકર પાયા પર ભ્રષ્ટાચાર જે છે જેનો સામનો દેશની પ્રજા કરી રહી છે, તમે એમના સવાલ કેમ ઉઠાવતા નથી? પણ વિવાદાસ્પદ વાતો મૂકીને લોકોનું ધ્યાન બીજી તરફ લઈ જવાનું. હું તો માનું છું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે ગુપ્ત એજન્ડા છે કે સતત વિભાજન જે છે, જો બે કોમો વચ્ચે વિભાજન રહે અને એકબીજા સામે શંકાઓ રહે તો એમનું રાજકારણ અને રાષ્ટ્રકારણ બંને વધુ સારી રીતે ચાલી શકે છે. અને જે પક્ષને એમને જનાબ આપ્યું છે ને જે પક્ષને અત્યારે પોતે ગાઈડ કરે છે, ભારતીય જનતા પાર્ટી RSS વગર કશું છે જ નહીં. એ ભારતીય જનતા પાર્ટી જેટલું લાભ મળી શકે આ વિભાજનથી એ અપાવવાની કોશિશ હંમેશા કરે છે. આ જે સૂત્ર છે બટેંગે ને કટેંગે, આ સૂત્ર વિભાજનવાદી સૂત્રની તો બીજું શું છે? આ યોગી સાહેબે આપ્યું, યોગી સાહેબ RSSને કહેવાથી ચાલી રહ્યા છે. તો ભાગવત સાહેબની મારી વિનંતી છે કે તમે આ દેશને ટોયસ, ખિલોના ન સમજો, રમકડા ન સમજો. આ દેશ રમકડા નથી તમારા હાથમાં કે તમારા હાથમાં આંખમાં વિચાર આવી જાય એ તમે લોકો સામે મૂકી દો. જે પ્રફુલ્લભાઈએ વાત કરી કે RSSના એક સૌથી મોટા નેતા હોવાના કારણે એમની વાતનું વજન હોય છે, તો એમને બોલતા વખત 100 વાર વિચારવું તો જોઈએ જ કે દેશ રમકડો નથી. દેશની વાસ્તવિક સમસ્યા શું છે એ બાબતમાં RSSએ આગળ આવવું જોઈએ. જે મણિપુરમાં વાત કરી હતી તો લોકોએ એમને આવકાર્યો હતો કે અહીંયા ભાગવત સાહેબ બરાબર બોલે છે કે ભાઈ મણિપુર અત્યારે ભડકે પડી રહ્યું છે, આ મોદી સરકાર એને હજુ સુધી શાંત કરી શકી નથી. પણ આ બાબતમાં અંદર તો એમના જે હિડન એજન્ડા છે, ગુપ્ત એજન્ડા છે કે સતત આ દેશમાં માઇનોરિટી સમક્ષ શંકાઓ, ભય આ બધી ઊભી સતત ચાલુ રહે, આ એજન્ડા પ્રમાણે જ ભાગવત સાહેબના નિવેદન છે. મને લાગે છે કે જે રીતે દેશ ચાલી રહ્યું છે એ રીતે ચાલવું જોઈએ. કાયદાઓ બદલવા પડશે. જેમ પ્રફુલ્લભાઈ વાત કરી, 2 થી વધુ કોઈની પાસે બાળક હોય તો એ ચૂંટણી ન લડી શકે. તો આ બધા પ્રશ્નોમાં ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. અને ભાગવત સાહેબને મારી વિનંતી છે કે તમે આ વસ્તુ તો કરી છે પણ એની સાથે સાથે દેશની બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાયદોની વ્યવસ્થા એની પણ વાત કરે. પ્રફુલ્લભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું કેમ કે આ નિવેદન બાદ 3-4 દિવસ દરમિયાન એવા અનેક વિપક્ષ નેતાઓના નિવેદન પણ સામે આવ્યા, પરંતુ શું ખરેખર એવા જે મુદ્દાઓને લઈને વાત કરવામાં આવી રહી છે, શું એવો ચેન્જ, બદલાવ લાવવાની જરૂર લાગે આપને ખરેખર કે ક્યાંક એ મુદ્દા ઉપર ક્યાંક, કેમ કે ક્યાંક એ પ્લસ પોઈન્ટ પણ એવો નથી જોઈ રહ્યા કે નથી એ જે વિભાજન સમાજને લઈને જે વાત કરવામાં આવી રહી છે જે મુદ્દા પર, તેને લઈને શું કહેશો આપ? કુંજ, વસ્તી વધારાની જે બાબત છે ને એ કોંગ્રેસનો જે ઇન્દિરાજીનું શાસન હતું ને જ્યારે સંજય ગાંધી જીવતા હતા ત્યારે વસ્તી નિયંત્રણનો મુદ્દો એમણે આક્રમક રીતે લીધો હતો અને
એ વખતે નસબંધીના ઓપરેશનની એટલી બધી આક્રમકતાથી એનું ઇમ્પ્લિમેન્ટ થયું હતું કે જેને કારણે કોંગ્રેસ સામે એક વિરોધનો વંટોળ ઊભો થઈ ગયો હતો. કેમ કે જે ટાર્ગેટ આપ્યા સંજય ગાંધીએ એ ટાર્ગેટને પહોંચી વળવા માટે અધિકારીઓએ અનેક કુંવારા યુવકોની તે નસબંધી કરી નાખી હતી અને અતિશયોક્તિ થઈ ગઈ હતી અને અતિશયોક્તિમાંથી એક રિએક્શન પેદા થયું હતું અને જેણે કોંગ્રેસને બહુ જ મોટું નુકસાન પહોંચાડ્યું હતું. અને ત્યારબાદ વસ્તી નિયંત્રણના પ્રચાર અને પ્રસાર પણ એકદમ ધીમો થઈ ગયો. દરેક રાજકીય પક્ષો છે એનાથી ડરતા થઈ ગયા કે આ કરવાથી આખું આપણી સામે એક વર્ગ ઊભો થઈ શકે એવી પરિસ્થિતિ છે. હવે આખી જે બાબત છે કે ભાઈ વસ્તી ખરેખર છે એ તમારા દેશના સંસાધનો જે છે એને પહોંચી વળે, એને નિયંત્રિત રહે એ રીતની હોવી જોઈએ. તમારી એક બાજુ જ્યારે સરકારની નીતિ કુટુંબ કલ્યાણની છે, વસ્તી નિયંત્રણની છે, ત્યારે એક એમની જે ભગીની સંસ્થા છે RSS, ભગીની નહીં આમ તો એની માતૃ સંસ્થા કહેવાય. એટલે હવે એ જ્યારે એનાથી કોઈ ડિફરન્ટ મત મુક્તિ હોય ત્યારે સરકારે પણ એ અંગે સ્પષ્ટતાઓ એમના દ્રષ્ટિકોણમાં હોવી જોઈએ કે ખરેખર શું કરવા માગે છે. વસ્તી વધારવા માગે છે કે વસ્તી નિયંત્રણમાં રાખવા માગે છે. કારણ કે વસ્તી વધવાના અનેક પ્રશ્નો ઊભા થાય છે. તમારી ગંદકી છે, બેરોજગારી છે, ગીચતા છે, ગરીબી છે, ગુનાહિત પ્રવૃત્તિ છે. કારણ કે ગરીબી છે એ ગુનાહિત પ્રવૃત્તિની જનેતા છે. કારણ કે માણસને પેટ ભરવા માટે તો કોઈ પણ રીતે ભરવાનો જ છે, ગુનો કરીને પણ. એટલે ગુનાખોરી પણ વધે. એટલે હું માનું છું ત્યાં સુધી વસ્તી છે એ નિયંત્રણમાં રહે એ રીતની જે સરકારની નીતિ છે એ વધારે વ્યાજબી છે. અશોકભાઈ, આપને શું લાગે છે, શું ખરેખર વસ્તી નિયંત્રણ નીતિની એવી જરૂર અને ક્યાંક જે સમાજને લઈને વાત કરી, સમાજ આપોઆપ નાશ પામશે? તેમના નિવેદનમાં આ જે વાક્યનો ઉલ્લેખ હતો, આ નિવેદનને લઈને શું આ નિવેદનને કઈ રીતે જુઓ છો? ક્યાંક સમાજને લઈને ક્યાંક જે વાત મૂકી રહ્યા છે આ વારંવાર, એ પિન પોઈન્ટ એવું કહે છે કે 2.1% દરથી નીચે જાય તો સમાજ નષ્ટ થશે એવો શબ્દ પ્રયોગ કર્યો છે. એ અંગે આપ વ્યવસ્થિત રીતે પ્રકાશ પાડો. આમાં જે સવાલ છે એ સવાલ મુજબ મેં પહેલા અગાઉ જે વાત કરી છે કે કોઈ પણ સમાજ એવી રીતે નષ્ટ થતો નથી. 2.1 થી નીચે જશે એટલે નષ્ટ થઈ જશે. અને લગભગ હું માનું છું કે આ વિશ્વની અંદર 100 કરોડથી વધુ હિન્દુ ભાઈઓ છે અને એ શરૂથી જ હજારો વર્ષથી આ હિન્દુ સમાજ આપણા દેશમાં છે અને ઘણા જુલ્મો સહન કર્યા, ઘણા આક્રમણો સહન કર્યા, છતાં પણ એ સમાજ અત્યારે છે ને આગળ વધી રહ્યું છે. તો આ પ્રકારની શંકા ઊભી કરીને ના, પણ અશોકભાઈ એક શંકા એવી પણ છે કે જે લઘુમતી સમાજ છે એને 1 થી વધારે પત્નીઓ કરવાની છૂટ છે અને એમના બાળકોનો અને જન્મદર છે એ ઊંચો છે અને બાળકોની સંખ્યા વધી રહી છે. એટલે સામાજિક રીતે એક અસમતોલન પેદા થઈ રહ્યું છે એવું એક લોજિક મૂકવામાં આવી રહ્યું છે. જો 50 વર્ષ પહેલા, 60 વર્ષ પહેલાની વાત કરું છું, નાનો હતો ત્યારથી આ દલીલો જે આપ કહી રહ્યા છો એ દલીલો સાંભળતો આવ્યો છું. અને આ પ્રકારના પ્રચાર જેને કહેવાય કે એ 60-70 વર્ષથી, હું કહું કે આઝાદી પછીથી તરત જ RSSના ભાઈઓ આખા દેશમાં શરૂ કરી દીધેલું. 4 બીઓ રાખે છે ને 18 ઓછું થશે ને એક હિન્દુ સમાજ સંખ્યામાં ઓછું થઈ જશે. પણ આવું કશું નથી થયું. અને હું અત્યારે આટલા વર્ષોથી અમદાવાદમાં રહું છું, મેં કોઈ એવો મુસ્લિમ ભાઈ નથી જોયો કે જેને 4 વીવી હોય કે 3 વીવી હોય. ઇવન બે બૈરાવાળા પણ મુસ્લિમો બહુ ઓછા છે. એના કરતા તો આપણા પટેલ ભાઈઓ છે, આદિવાસી ભાઈઓ છે. ના, પણ એ લોકોનો વસ્તી દર છે ને અશોકભાઈ 9% થી વધીને 14.24% થયો છે. એવું આખું એક જે વૃદ્ધિના આંકડાઓ છે એ બતાવે છે. 9 થી 14 થયા અને આપણા હિન્દુઓને કેટલા થયા? ઘટ્યા છે એના 88 માંથી 83% થયા. હા, લેકિન પ્રમાણમાં તમે જોઈ શકો છો કે મોટી વસ્તી હોવાના કારણે
પ્રમાણમાં તો હિન્દુઓની સંખ્યા વધી રહી છે. જો કે હિન્દુ મુસ્લિમ આપણે ન કરવું જોઈએ. પ્રમાણમાં તો તમે જોઈ શકો છો કે લગભગ 82 કરોડ હિન્દુ હતા અને 13-14 કરોડ મુસ્લિમો હતા. હિન્દુ મુસ્લિમ ની વાત નથી, આપણે જે વાત કરી સમાજની લઈને જે વાત છે. કરવામાં નહીં, આપણે જે લઘુમતીની વાત કરી એનો જવાબ આપું છું કે ભાઈ આ પ્રકારે એમની સંખ્યા વધી રહી છે ને સંતુલન બગડી રહ્યું છે. પણ એની સામે જે આ મોટો સમાજ છે તો મોટો સમાજની સંખ્યા કેટલી વધી છે, આમાં થોડુંક ઓછું થાય તો આમાં ટોટલમાં કોઈ ફરક નથી પડતું બહુ વધારે. પણ હું કહું છું કે સતત વર્ષોથી હું સાંભળતો આવ્યો છું 4 બીવીઓ રાખે છે ને 15 છોકરાઓ થાય છે ને અહીંયા છે ને આ છે. આ પ્રકારના સતત પ્રચારના કારણે વિભાજન અને એક સમાજ સામે હંમેશા શંકા અને ભયનું વાતાવરણ જીવતો રહે આ દેશમાં, એ જ એમની ખોરાક છે અને એ જ એમનું રાજકારણ છે ને એ જ એમનું રાષ્ટ્રકારણ છે. હું આપને કહેવા માંગુ છું કે આ ભારત છે, આ દેશ છે, આ દેશમાં ઘણા ધર્મો રહે છે, ઘણા જ્ઞાતિઓ રહે છે. એવી રીતે અમેરિકામાં કે બ્રિટનમાં કે જાપાનમાં પણ અલગ અલગ ધર્મોવાળા લોકો છે. કોઈ દિવસ ત્યાં કોઈ આવો પ્રશ્ન ઊભો થયો નથી. હવે અમેરિકામાં આ પ્રશ્ન ઊભો થાય કે શ્વેત અને અશ્વેતનું, કે શ્વેતને એમ કહેવાય કે તમે 5 બીબી બ્લેક લોકો આવું કરે છે. કોઈ દિવસ અમેરિકામાં આ વાત મેં સાંભળી નથી કે આ પ્રકારે શ્વેત અને અશ્વેતો વચ્ચે વિભાજન ઊભું કરવામાં આવે. અથવા તો ઇંગ્લેન્ડની અંદર જે ઓરિજિનલ ઇંગ્લેન્ડવાળા છે ને બહારવાળા છે, આપણા દેશમાં શરૂથી જ અને એ આરએસએસના મિત્રો જ કરી રહ્યા છે. મને કહો કે એના સિવાય કોઈના દિમાગમાં વાત એ આવતી જ નથી. કારણ કે એ જો ન રહે સમાજમાં, એ ભય જો ન રહે અને આ વિભાજન ના રહે તો એમનું રાજકારણ કે એમની જરૂરત જ નથી દેશની અંદર. એટલે આ તો મને માનું છું કે કોઈ આ વાતની જરૂરત નથી. અત્યારે આ સમયમાં સૌથી મોટો સવાલ બેરોજગારીનો છે, અત્યારે એને દૂર કરવાની વાત કરો. મોંઘવારીનો મોટો સવાલ છે, એને દૂર કરવાની વાત કરો. આવાસ યોજના થયા છતાં પણ લાખો કરોડો લોકો આજે પણ ફૂટપાથ ઉપર સોય છે. અમદાવાદમાં આવો તમે, સાથે તમે જોઈ શકો છો કે કેટલા લોકો ફૂટપાથ ઉપર, મુંબઈમાં તો ફૂટપાથો ભરેલા જ હોય છે, દિલ્હીમાં ભરેલા હોય છે. એમના માટે આવાસ યોજના નથી થઈ શકતી, નોકરી નથી મળી શકતી, જમવાનું બરાબર મળી શકતું. કેટલી મોંઘવારી થઈ ગઈ છે. 400-500 રૂપિયા કિલો તો લસણ થઈ ગયા છે. 500-600 રૂપિયા કિલો લસણ, અત્યારે 600 રૂપિયા કિલો લસણ મળી રહ્યું છે. તો ભાગવત સાહેબ, મારી તમને હાથ જોડીને વિનંતી છે કે તમે તમારી સરકારને કહો કે ભાઈ બેરોજગારી દૂર કરે અને મોંઘવારી દૂર કરે, કાયદો વ્યવસ્થા લાવે, મણિપુરને શાંત કરે. આ બધા પ્રશ્નો જે છે દેશ સામે છે. ભાગવત સાહેબ, આને પણ તમે વિચાર કરો, મારી હાથ જોડીને વિનંતી છે. પ્રફુલભાઈ, આપના પ્રશ્ન કરવા માંગુ છું. અશોકભાઈએ જે પહેલા વાત કે જે ફરક પડે ના પડેની વાત છે, અન્ય દેશોની સરખામણીની વાત છે, પરંતુ આપણે ક્યાંક વાસ્તવિકતા એવી જોવા જોઈએ. ઘણા એવા દેશોમાં હાલની વાસ્તવિકતા ક્યાંક એ છે, એક કોમ્યુનિટીનો દર છે તે વધ્યો છે. એવી કેનેડાની વાત આવી જાય, અમેરિકા પણ આવી જાય, એવી ઘણી એવા દેશો છે. આ સાથે એક પોલિટિકલી પણ જે ક્યાંક કનેક્શન રીતે આ જોડવામાં આવી રહ્યું છે આ નિવેદનને. આ તમામ મુદ્દાઓને કઈ રીતે આપ મૂલવો છો? ખરેખર તો જે અશોકભાઈએ કહ્યું ને, જે બેઝિક પ્રશ્નો છે અત્યારે એના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આ તમે જે કહ્યું એ યુકેમાં પ્રશ્નો ઊભા થયા જ છે, પરંતુ હવે આખી વૈશ્વિક જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એ અને ભાગવતજીનું આ નિવેદન, એ બે વચ્ચેની કડી કઈ છે એ પણ આપણે એમાંથી શોધવી પડે. પરંતુ બેઝિક જે પ્રશ્નો છે અત્યારે એ ઘણા બધા વધારે પીડા આપતા પ્રશ્નો છે લોકોને. મોંઘવારીની વાત કરી, બેરોજગારીની વાત કરી, તમારી જે હેલ્થની આખી પરિસ્થિતિ કથળી છે. તમે જુઓ કે લોકોના ખોટા ઓપરેશનો થઈ જાય છે. તમારી પેથોલોજી લેબોરેટરીમાં ટેકનિશિયનો ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે કે જે 10 કે 12 ધોરણ પાસ ટેકનિશિયનો છે. એટલે આખી જે પરિસ્થિતિ જે ઊભી થતી જાય છે એ થોડી સમાજને અકળાવનારી છે, સમાજને પીડા આપનારી છે. એટલે એ બધા જ પ્રશ્નો છે એ બને ત્યાં સુધી એના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અને એ જો થાય તો જે વસ્તી વધારાના જે પ્રશ્નો છે ને એ થોડો એનાથી ઊભા થતા પ્રશ્નો છે એ કાબૂમાં આવી શકે. ને એ કાબૂમાં આવી શકે એ ખૂબ જ અત્યંત જરૂરી છે. મોહન ભાગવતજીનું જે નિવેદન છે એનાથી ચોક્કસપણે વિવાદનો વંટોળ ઊભો થયો છે. કારણ કે એ સંઘના વડા છે અને અત્યારે સરકારમાં ભારતીય જનતા પાર્ટી ટોપ ઉપર છે અને એની એ માતૃ સંસ્થા છે.
એટલે એના વડા બોલે એનું વજન ચોક્કસપણે રહેવાનું છે. જી 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 આપણી સાથે બીજેપી નેતા છે સ્નેહલભાઈ છે તે પણ જોડાયા છે. સ્નેહલભાઈ, જે આ મુદ્દાઓને લઈને વાતચીત થતી રહી, શું ખરેખર એવો ચિંતાનો વિષય છે? પોલિટિકલી વિપક્ષ તરફથી પણ ક્યાંક એવા આડકતરી રીતે પ્રહાર કરવામાં આવે છે. આ નિવેદનને કઈ રીતે જુઓ છો આપ, શું કહેશો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે છે તે એક સંસ્થા પોતાના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ખૂબ જ જૂની સંસ્થા છે અને અત્યાર સુધીમાં કરોડો સ્વયંસેવકો તૈયાર કર્યા છે જે વિભિન્ન ક્ષેત્રમાં પોતાની જે રુચિ હોય એ પ્રમાણે કામગીરી કરે છે. અને સ્વાભાવિક છે કે પોલિટિકલ વિંગની અંદર ભારતીય જનતા પાર્ટી અને તેને બીજી અનેક સંસ્થાઓ જે છે તે કામ કરે છે. તો જ્યારે સંઘના વડા જે છે તેમને આ વાત કરી હોય તો ચોક્કસપણે આની પાછળ એક વિચારવાની જ વાત હોય. અને આ એક ખૂબ જ લોજિકલી કરેલી વાત મને એટલે લાગે છે કે જ્યારે પણ કોઈ દેશની આપણે વાત કરીએ તો તમે એનું ઉદાહરણ જો કે જાપાન છે, પછી તૈવાન છે, ચાઇના છે, એ બધાએ જે તે વખતે આ જે છે પરિવાર નિયોજનની વાત કરેલી. અને આપણા દેશનો જે રેટ જે છે કે રિપ્રોડક્શન રેટ 2.1 જે છે, જેને આપણે પ્રજનન રેટ કહીએ, એનાથી નીચે આવીને 1.68 સુધી આવી ગયો છે. તો આ એક સ્ટેન્ડર્ડ છે કે કોઈ પણ દેશનું જ્યારે આ રેટ 2.1 થી નીચે જાય તો એ ચિંતાજનક સ્થિતિ છે. એટલે મને ચોક્કસપણે લાગે છે કે ભવિષ્યનું આપણું ભારત કેવું હશે, એની અંદર કેવા પ્રકારની ઉર્જા, કેવા પ્રકારના લોકો અને કેવા પ્રકારના આપણે પરિબળો કામ કરશે તેને ધ્યાનમાં રાખીને આ સ્ટેટમેન્ટ એમને કર્યું હોય એવું અત્યારે પ્રાઇમા ફેસે દેખાય છે. પણ સાથે સાથે ખૂબ જ મહત્વની વાત એ છે કે જો આપણે જાપાનનો સ્ટડી કરીએ તો એ લોકો 1980માં વન ચાઇલ્ડ પોલિસી લાવ્યા હતા. ત્યારબાદ એ લોકોને રિયલાઇઝ થયું કે એક સમય એવો આવશે કે આપણું દેશ ગરડાઓનું દેશ બની જશે અને ઇકોનોમી પર ખૂબ જ આની માઠી અસર પડશે. એટલે એ લોકો 2 ચાઇલ્ડ પોલિસી લાયા અને અત્યારે એ લોકો 3 ચાઇલ્ડ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરી છે. એટલે આપણે જોયું કે આપણા પડોશનું જે દેશ છે ચાઇના છે એની જ આ વાત છે કે 1980માં વન ચાઇલ્ડ પોલિસી, 2 ચાઇલ્ડ પોલિસી ને હવે 3 ચાઇલ્ડ પોલિસી પર એ લોકો આવ્યા છે. એટલે મને લાગે છે કે આ પણ એક આપણા દેશ માટે પણ વિચારવાની વાત છે કે ભવિષ્યમાં એવી એક પરિસ્થિતિ ના સર્જાય કે આ ફક્ત એક વૃદ્ધોનો દેશ બની જાય ને એ વખતે આપણા દેશની ઇકોનોમી અને ઘણા બધા પાસા જે છે તે નબળા થઈ જાય અચાનક એના લીધે. અને જે આપણે સ્વાભાવિક રીતે જોયું છે કે જે મેં આપને કહ્યું કે પ્રજનનનો જે રેટ છે તે ખૂબ જ ઘટ્યો છે. તો આ પણ એક વિચારનો વિષય છે. અને એમને ખાસ કરીને એવું કહ્યું હતું કે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે પરંપરા છે, આપણા જે વારસા છે ને આપણી વિરાસતો છે એ સાચવવા માટે વધુમાં વધુ આપણે વ્યક્તિ આપણી પાસે સારા લોકો હોય તો ખૂબ જ જરૂરી છે. અને આના સિવાય પણ આપણે જોયું હતું કે એમને પહેલા પણ 2 સ્ટેટમેન્ટ કર્યા છે કે જે આ પોપ્યુલેશન ગ્રોથને લગતા જ છે કે આપણે આજે છે એના પર વિચારણા કરવી જોઈએ. એટલે 2011ની સાલથી લઈ અને અત્યાર સુધીમાં એમને 2-3 વાર આ રીતે એક વાત જે કરી છે. તો ચોક્કસપણે મને એવું લાગે છે કે આ આપણે સૌએ એક વિચારવા જેવી વાત છે. એના જે પણ નિષ્ણાતો હશે એમનો આ વિષય છે એટલે સ્વાભાવિક છે કે અત્યારે એ લોકો પણ એમનો એક એનાલિસિસ કરી અને જે તે સ્તરે એ લોકો અભ્યાસ કરતા હશે. પણ મને લાગે છે કે જ્યારે આટલી મોટી સંસ્થાના વડાએ આ વાત કરી છે તો ચોક્કસપણે દેશના નાગરિકોએ પણ આને ખૂબ જ પોઝિટિવલી લઈ અને આના પર વિચારણા કરી હોય એવું મારું માનવું છે. જી ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. સ્નેહલભાઈ, અશોકભાઈ અને પ્રફુલભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, આપનો અભિપ્રાય આપ્યો, મત જણાવ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. અંતમાં કહેવાનું એ થાય, સિક્કાની 2 બાજુ હોય છે તમામ, પરંતુ વાસ્તવિક એવા અનેક એવા મુદ્દાઓ છે, બેરોજગારી, મોંઘવારીને લઈને પણ તમામ મુદ્દાઓ, ક્યાંક એવો બદલાવ લાવવાની જરૂર પણ ચોક્કસથી છે. સાથે જ ક્યાંક આ નિવેદનને પણ ક્યાંક પોલિટિકલી જે જોડવામાં આવી રહ્યું છે, વિપક્ષ દ્વારા પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જોવું રહ્યું શું ખરેખર આ ચિંતાનો વિષય છે કે કેમ. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. કાલે મળીશું નવા એક મુદ્દાની સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.